હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ અને ગુડ આફ્ટરનૂન થવા આવી ગયું છે. તો ચાલો આજે ઘણા દિવસો પછી આપણે આજે મમ્મી ઘરે જાય છે, કારણ કે હમણાં લગ્નના બધા કામમાં મમ્મી ઘરે ના જવા ગયા. રવિવાર 2 રવિવાર મમ્મી ઘરે નથી ગયા, તો આપણે આ રવિવારે જઈ આવીએ. તો આવતા રવિવારે તો પાછું આ બધું લગ્નનું ચાલતું હશે, એટલે આવતા રવિવારે પણ નહીં જવાય. તો આજે આપણે જઈ આવીએ. કાં જીયાનસી શું? હા, તો આવી ગયા. જો ક્રિકેટ રમવા જાઉં એક જ હોય. હા, કોની યારે ગ્રાઉન્ડે રમવા જાઓ? ગાડીમાં કે ભરા જ બધા ગાડીમાં અહીંયા છે ને, એ તનિષનો ફ્રેન્ડ એના પપ્પા બધાને ગાડીમાં બેસાડી અને ગ્રાઉન્ડમાં લઈ જાય રમવા. તો બધા છોકરા અહીંયા રમતા હોય ક્રિકેટ. તો ચાલો આપણે આજે મમ્મી ઘરે જઈ આવીએ. જીયાનસી નાનીને જાવું ને મળવા? હે, નાની ને નાનું ને? ઓકે, તો ચાલો નાની ઘરે જઈને મળીએ. બાય. તો આવી ગયા છે નાની ઘરે. બોલ. તો મમ્મી જો આ મોટી મેથી લઈ આવ્યા છે. તો મોટી મેથીનું શાક અને એમાં વટાણા. ટમેટાની ગ્રેવી આમાં નાખવાની. આમાં ટમેટાની ગ્રેવી, લીલા વટાણા, પછી લસણની કીવાની લસણ ડુંગળીની પેસ્ટ, એ બધું નાખવાનું. તો જો આપણે હવે આજે મમ્મી છે ને આવું નવું કંઈક બનાવે, તો આપણે એ કે 11 રવિવારે બનાવ્યું હતું, પણ 11 રવિવારે બનાવ્યું હતું, હવે આવડી ગયું એટલે બનાવ્યું. ઓકે, ચાલો ચાલો જમવા બેસી ગયા. જમવામાં ભાજી અને આ રીંગણું મમ્મી જે બનાવતા હતા ને એ, પછી રોટલી, ભાત, ચણા બટેટાનું શાક, દાળ, છાશ અને આ મોગરી. રીંગણું નહીં, ભાજી ને વટાણા ને આ મોગરી. તો તમે આને શું કહેતા હોય મને કોમેન્ટ કરજો. અમે તો મોગરી કહેતા હોય, પણ પછી બીજાને મને નથી ખબર. જાય ઢગલો છે. જો અમે જમીને ઉપર આવી ગયા છે ને, હું છે ને ફ્રીજમાંથી આ 2 વેફર બિસ્કિટ લેતી આવી છે, કારણ કે મને જમીને કંઈક મીઠું મીઠું ખાવું હોય. જમીને મને મીઠું મીઠું ખાવાનું મન થતું હોય. બોર ખાત ને તું, પનીરનો થળિયો નાખ્યા બહાર પેલા લાવ, આપી દે મને, હાથમાં આપી દે. બસ થળિયો બહાર નાખી દઉં. તો જો કોને કોને મારી જેમ જમ્યા પછી મીઠું મીઠું ખાવાનું મન થાય. તો ચાલો આપણે નાસ્તો કરીને નીચે બેઠા છે ક્યારના, ને ઠંડી છે ને અહીંયા તો એવી ઠંડી લાગે છે ને કે વાત પૂછવામાં ખબર નહીં. અમારા ઘરે આટલું ખુલ્લું છે ને તો અહીંયા આટલી મને ઠંડી ના લાગતી હોય, પણ અહીંયા આટલી બધી ઠંડી કેમ લાગે ને એ જ નથી ખબર પડતી. તો અમે નાસ્તો કરી 6 વાગે અને ક્યારના નીચે બેઠા છે. જીયાનસીને તૈયાર કરી દીધી છે, અને જીયાનસી છે ને એને નાનું સાથે મંદિરે ગઈ છે. તો ચાલો એ આવે ને પછી તમને બતાવું. અને નાસ્તામાં આજે તો છે ને મેગી ને એવું ખાવાનું મન છે, તો આજે મેગી બનાવશું અમે, અને મસાલા મેગી બનાવશું. અને બીજું ભેર ને એવું બધું થોડુંક કરશું એમ. તો એવું બધું ખાવાનું મન છે, તો આજે એ ખાશું આપણે. તો ચાલો, મેં તો સ્વેટર ને મોજા ને બધું પહેરી લીધું છે, ઠંડી એવી લાગે છે ને એટલે. તો જો જીયાનસી આવી ગઈ ને, જીયાનસી લક્ષ્મણના મંદિરેથી છે ને શું લઈ આવીને આવી છે. જો એક આ નેલ પોલિશ, પછી પાવડર ને એક સોનાની વીંટી. એ પણ પાછી સરસ થઈ પણ ગઈ છે. બતાવતી તો નથી. જો આ વીંટી લઈને આવી છે. આમ લાગે છે કે ફિટિંગ હશે, પણ સરસ લૂઝ છે નહીં. ને કેડબરી છે જોઈને હાથમાં. એક તો ખાઈ લીધી, તો હું આ તોડતી હતી ને તો મને કે મૂકી દે ભાઈ નીચે, એટલે મૂકી દીધી છે. ભાઈ માટે છે નહીં, એ ઘરે ભાઈને દઈ દેશું. પૂગવા નહીં દે તું, એ પૂગે હે તો નહીં જ, એ તું અહીંયા જ પૂરી કરી નાખી. પછી ભાઈને કહે કે જેમાં હું ખાઈ ગઈ એમ કહી દે તું. હો લુચી. નાની આજે મેગી બનાવે છે, ખાવી જ ને? હા. તો ચાલો, આપણી ગરમા ગરમ મેગી બની ગઈ છે. અને આપણે ભેરમાં બધું નાખવાનું છે, પણ મારે પાણી જેવી ચટણી બનાવી જ ને, એટલે મેં નથી નાખ્યું, પછી નાખીશ લાસ્ટમાં. સેવ ડોલામાં નાખી, આમાં જો મેગીમાં સેવ નાખી. ખાજે હવે તું, ખાઈ જાય તો ખા.
તો ચાલો આપણે અત્યારે આવી ગયા છે ઘરે, અને ઘરે આવીને વાગી ગયા છે 11:15. તો હું તો આવી ગઈ છું 9:45 10 વાગ્યાની આવી ગઈ છું. હા, 10 વાગ્યા હશે. તો ચાલો આવી ગઈ છું. અને અત્યારે છે ને તનિષ કે મમ્મી હું કાલનો નથી ગયો ને આજે સવારનો નાની ઘરે નથી આવ્યો ને, તો મારે કે જવું છે નાની ઘરે, કે તો મને પપ્પા મૂકવા આવ્યા હતા ને, તો એની સાથે તનિષ નાની ઘરે ગયો. અને જીયાનસી છે ને નીચે વિકી અને એના ફ્રેન્ડ્સ ને બધા ફેમિલી મેમ્બર નીચે જે મેન હોય ને બધા મોટા, એ ત્યાં કંકોત્રી લખે છે છોકરાઓ. તો હું અહીંયા ઉપર છે, અને નેન્સી હમણાં કંઈક નીચે જમવાનું કંઈ એવું કંઈક દેવાનું છે ને, તો એ નીચે ઉતરી હમણાં. તો હું હમણાં ઉપર આવી, અને વિકીને એ બધા નીચે છે જમવા ગયા છે. તો ચાલો મને થયું કે વિડીયો થોડોક બનાવી લઉં, અને અત્યારનું મેં સાસુના રૂમમાં બેઠી છે. તો ચાલો આપણે હવે જમી લીધું છે, મેં તો જમીને જ આવી છે, અને જીયાનસીએ જમી લીધું છે. તો ચાલો આપણે હવે વિડીયો જો આગળ જોઈએ છે કંઈ વિડીયો શું થાય છે, ચક્કર મારવા જાય છે કે નથી જતા કે એ કંઈ. વિકીએ કીધું હતું કે ચાલો હમણાં ગાડીમાં પેટ્રોલ ભરાવાનું છે, તો આપણે જતા આવીએ. તો જોઈએ છે જો કે પેટ્રોલ ભરાવા જાશું તો ચક્કર મારવા જાશું, બાકી પછી સૂઈ જશે. તો ચાલો આગળ વિડીયો કન્ટિન્યુ થશે તો કરશું, બાકી અહીંયા જ વિડીયો એન્ડ કરી દઈશું આપણે. તો કાલે મમ્મી ઘરેથી છે ને ખોડિયાલ માના મંદિરે જવાનું કહે છે, કારણ કે ખોડિયાલ જયંતિ છે ને, તો આપણે થાપાવાળી ખોડિયાલ કહે છે ને ત્યાં જવાનું કહે છે. તો આપણે જોઈએ, જો વિકીને પૂછું જો એ ફ્રી હશે ને તો જાશું, બાકી હું નથી જવાની. તો આપણે વિચારીએ કંઈક. તો ચાલો અત્યારે હમણાં આગળ જોઈએ શું વિડીયોમાં થાય છે. ચક્કરમાં જાશું તો વિડીયો કરીશ, બાકી અહીંયા જ વિડીયો એન્ડ કરી દઈશું. તો બધાને ચાલો જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ.